વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં યુવકના અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં યુવકના અપહરણની ઘટનાને લઈને ચકચાર મચી છે. આરોપીઓ યુવકને સનફાર્મા રોડ ઉપરથી ભીમ તળાવ ચોકડી સુધી લઈ ગયા હતા, જ્યાં તેની સાથે ઢોરમાર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, યુવકને નિવસ્ત કરીને તેને નગ્ન બનાવી તેનો વિડીયો બનાવવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. આરોપીઓએ યુવક પાસેથી મોબાઈલ ફોન અને ₹2000ની રોકડની લૂંટ કરી છે. આ સાથે જ જો પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી ભયભીત થયેલા યુવકે 2 દિવસ સુધી પોતાના મિત્રના ઘરે છુપાઈને તે રહ્યો હતો. પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કર્યું હતું, ત્યારે આ મામલો બહાર આવ્યો. બાદમાં યુવકે પોતાની માતા સાથે અટલાદરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી નીલ સહાની સહિત 6 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી એની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે એતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા, જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતિકસિંહ રાજપૂત, પછી નીલ સહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે. જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. આ ઘટના 1 વર્ષ પહેલા બની, તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી. શું હતું મામલો? આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું. એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્રએ એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે ખરો? હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપીઓ છે જે આ પ્રતિક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે. ત્યારબાદ આ આરોપી તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે. માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે. પછી બીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ત્યારબાદ મનોજ યાદવ, તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે. આટલા બધા ગુના નોંધાય, શું આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે, તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે. તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રવૃત્તિ ચાલુ છે. આરોપીઓ છે એ ગેંગ બનાવી ફરી રહ્યા છે, આપણે ગેંગ બનાવી ફરી રહ્યા છે. એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવે છે. આ લોકોની કેવી રીતનું આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે બે બાબતે હાલમાં તપાસ ચાલુ રહે છે.